નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા સરસ મજાની છે, તો ચાલો સાંભળીએ। મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર બહેન હતી, પરંતુ લગ્ન પછી તે પોતાના પિયર જવાનું નામ પણ લેતી ન હતી। એક દિવસ હું તેને અચાનક પિયર લઈ ગયો તો તેનો ચહેરો પીળો પડી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં। હું રાત્રે ઘરે આવ્યો તો એક સપનું જોયું જેમાં મારી પત્ની રડી રહી હતી। મારું હૃદય ગભરાઈ ગયું અને હું તરત તેના પિયર ગયો, પરંતુ ઘરે તાળું લાગેલું હતું। હું પાછો જવા લાગ્યો તો અંદરને અંદરથી ચીસો પડવાનો અવાજ આવવા લાગ્યો। હું દિવાલ કૂદીને ઘરની અંદર ગયો। સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા। મારા માટે આશ્ચર્યની વાત હતી કે મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર અને લાડકી બહેન હતી। અમે 7 ભાઈઓ સારા એવા ખાતા પીતા પરિવારના હતા। તેમ છતાં તેમણે પોતાની બહેન માટે મને પસંદ કર્યો હતો। જ્યારે સમીરે મને પોતે કહ્યું કે તે પોતાની બહેન દિવ્યાના લગ્ન મારી સાથે કરવા માંગે છે, ત્યારે મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો। દિવ્યા તેમની એકમાત્ર બહેન હતી, જેને તેમણે ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી, અને હવે તેઓ પોતાની લાડકી બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગતા હતા? મારામાં એવી તો કોઈ ખૂબી ન હતી। હું ઘઉં વર્ણો લગભગ 35 વર્ષનો યુવક હતો અને મુશ્કેલીથી મારા ઘરનો ખર્ચ ચલાવી શકતો હતો। મોહલ્લામાં મારી એક નાની કરિયાણાની દુકાન હતી। મારા વાળ પાતળા હતા। કોઈ નજીકનો સંબંધી પણ ન હતો। કોઈ પણ મને સંબંધ આપવા તૈયાર ન હતું। ઘણા લોકો સાથે મેં લગ્નની વાત કરી, પરંતુ તેઓ કહેતા આ એકલો માણસ છે, ન કોઈ આગળ છે ન પાછળ, એક નાના એક રૂમમાં ઘર રહે છે, નાની કરિયાણાની દુકાન છે। આ તો અમારી દીકરીની જરૂરિયાતો પણ બરાબર પૂરી નહીં કરી શકે, ઈચ્છાઓ શું પૂરી કરશે? મારા શ્યામ રંગ રૂપને જોઈને સાધારણ દેખાવની છોકરી પણ મોઢું ફેરવી લેતી હતી। અને પછી સમીરની બહેન તેમના પરિવારને આખા મોહલ્લામાં અમીર અને પ્રતિષ્ઠિત માનવામાં આવતું હતું। આજ સુધી મેં ક્યારેય દિવ્યાને જોઈ ન હતી, કારણ કે તે હંમેશા પોતાના ચહેરાને ચાદરથી સારી રીતે ઢાંકીને આવતી જતી હતી। અને પછી સમીરની બહેનને જોવાની હિંમત મોહલ્લાના કોઈ પણ યુવકમાં ન હતી, કારણ કે તેના 7 ભાઈઓ ખૂબ બહાદુર અને નીડર હતા। આખા મોહલ્લામાં તેમનો રોપ હતો। લોકો તેમનાથી ડરતા હતા। બધાને ખબર હતી કે તે સમીરની બહેન છે, અને મારામાં તો ક્યારેય હિંમત જ ન થઈ કે નજર ઊંચી કરીને પણ તેને જોવાનો પ્રયત્ન કરું। હકીકતમાં રાશન મારી જ કરિયાણાની દુકાનમાંથી જતું હતું, અને હું જ તેમના ઘર સુધી રાશન પહોંચાડતો હતો, પરંતુ ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી મને ક્યારેય મળી ન હતી। અને આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલતો આવ્યો રહ્યો હતો। ખેર, મને અંદાજ પણ ન હતો કે તે પોતાની બહેનના લગ્ન માટે મને કહે છે, અને તે પણ પોતાની જીભથી। હું આશ્ચર્યથી સમીરનો ચહેરો જોઈ રહ્યો હતો। મેં કહ્યું, સાહેબજી, તમે શું કહ્યું? તે બોલ્યો, હું મારી બહેન દિવ્યાના લગ્ન તારી સાથે કરવા માંગુ છું। મેં ખચકાતા કહ્યું, હું ક્યાં અને તમારી બહેન ક્યાં? હું તો પોતાને આ લાયક નથી સમજતો। તે બોલ્યો, આમાં અમારી અને અમારી બહેનની સંમતિ સામેલ છે। બસ તું શુક્રવારે બપોરે સાક્ષીઓ અને પંડિતને સાથે લાવજે। આ સાંભળીને હું સ્તનબંધ થઈ ગયો। મને હજે પણ વિશ્વાસ ન હતો આવી રહ્યો કે જે હું સાંભળી રહ્યો છું તે સાચું છે। શું આવા પણ સંબંધ હોય છે? અને શું આવા પણ લગ્ન થાય છે? બધું એટલું જલ્દી થઈ ગયું કે એવું લાગી રહ્યું હતું જાણે તેમણે
સબક નક્કી કર્યું હોય, બલકે મને કોઈ આદેશ સંભળાવ્યો હોય. ફેર હું મારા ઘરે પાછો આવ્યો, પરંતુ સમજી શકતો ન હતો કે શું સમીરનું મગજ ઠેકાણે છે, જે પોતાની એકમાત્ર અને વહાલી બહેનના લગ્ન મારી સાથે કરી રહ્યો છે, મારા જેવા ગરીબ સાથે, જેને કોઈ ગરીબ પણ પોતાની દીકરી આપવા તૈયાર ન હોય. આ વાત મારા માટે વિચારવા જેવી અને આશ્ચર્ય પમાડવા વાળી હતી. હું અડધી રાત સુધી આ મૂંઝવણમાં વિચારતો રહ્યો. આખરે તે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગે છે. પછી મારા મનમાં આવ્યું, કદાચ તેની બહેનનું બહુ સુંદર નથી, અથવા તેને કોઈ સંબંધ નથી આવી રહ્યો. પરંતુ તેમ છતાં જો છોકરી સુંદર પણ ન હોય અને તેની પાસે ધન દોલત હોય, 7 ભાઈઓનો પ્રભાવ હોય, તો એવી છોકરીને તો સારા સંબંધો મળી જ જાય છે. તો પછી મને જ શા માટે પસંદ કરવામાં આવ્યો? હું તમને એ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું મારા મોહલ્લામાં સૌથી સામાન્ય દેખાવાવાળો નવયુવાન હતો. મને જોઈને છોકરીઓ પોતાનો ચહેરો ફેરવી લેતી હતી, માથા પર કરજલી પાડી લેતી હતી, ચહેરા પરના પસંદગી સ્પષ્ટ દેખાવા લાગતી હતી. પછી મારા જેવા દેખાવા માણસને સમીરનો પોતાની બહેન માટે વિવાહનો પ્રસ્તાવ આપવો અને ભાર મૂકવો એ મારી સમજની બહારની વાત હતી. આ સંબંધ મારા માટે એક કોયડા બની ગયો હતો. મારી સમજ કામ નહોતી કરી રહી. આખરે કેવી રીતે સમીર પોતાની એકમાત્ર લાડકી બહેનનો સંબંધ મારી સાથે કરી શકે છે, જ્યારે તેની બહેન માટે તો સારા સારા સંબંધો આવતા હશે અને સમીર અને તેના ભાઈઓની જે પ્રતિષ્ઠા હતી તેને જોતા દરેક જણ તેમના ઘરે સંબંધ કરવા ઉત્સુક હોય. પછી તેમણે મને જ શા માટે પસંદ કર્યું? 2 દિવસ સુધી વિચાર્યા પછી હું એક નિષ્કર્ષ પર પહોંચ્યો કે જરૂર તેની બહેન દેખાવામાં સુંદર નહીં હોય. આમ પણ ઘણીવાર તેનો ચહેરો ઢાંકેલો જ જોઈ હતી. કદાચ તેને કોઈ સારો સંબંધ ન મળી રહ્યો હોય, તેથી મને આ વાત કહેવામાં આવી. ખેર, મને મારું ઘર સંભાળવા માટે એક પત્નીની જરૂર હતી, તેથી મેં ના પાડી નહીં અને શુક્રવારે લગ્ન માટે કેટલાક સાક્ષીઓને સાથે લઈને ગયો અને જેની સાથે પણ કહ્યું કે સમીર પોતાની બહેનના લગ્ન મારી સાથે કરવા માંગે છે. તો બધા મને આંખો પાડીને જોઈ રહ્યા હતા, બરાબર એ જ રીતે જેમ હું પોતે આશ્ચર્યચકિત હતો. જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી ન હતી. બસ અમને બેઠક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. સાદગીથી લગ્ન થયા અને 7 ભાઈઓ ચૂપચાપ બેઠા હતા. તેમના કપડા પરથી પણ નહોતું લાગી રહ્યું કે તેમણે નવા કપડા પહેર્યા હોય. આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા. 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન, અને તે પણ આટલી સાદગીથી. કોઈને પણ આ વાત સમજાઈ રહી ન હતી. જેટલા સવાલો મારા મનમાં હતા તેટલા જ મહુલાના લોકોના મનમાં પણ રહ્યા હશે, પરંતુ જવાબ કોઈની પાસે ન હતો. લગ્ન પછી અમારી સામે ભોજન મૂકવામાં આવ્યું. ફક્ત વેજ પુલાવનો તોરાઈ હતું, ન ચટણી ન કોઈ મીઠાઈ. હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. આવા લગ્ન ન તો ક્યારેય જોયા હતા અને ન તો જાનૈયાનું આવું સૂકું સ્વાગત. અને પાછું આ તો 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન હતા. બલકે હું તો વિચારતો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી થશે અને તેના લગ્ન થશે ત્યારે આ લોકો ખુશીના માર્યા આખા મોહલ્લાને બોલાવશે. વિચાર્યું હતું કે આ બહેનને સારું ભોજન પણ મળી જશે, પરંતુ એ ખબર ન હતી કે લગ્ન મારી સાથે જ થશે, અને એ પણ ખબર ન હતી કે બધું સારી રીતે થશે. દહેજના નામે તેમણે 1 પૈસાની પણ માંગ કરી ન હતી.
તેમની બહેન કાળી ચાદરમાં લપેટેલી ઘૂંઘટ કાઢીને મારી સાથે વિદાય થઈ હતી. હું જેટલો આશ્ચર્યચકિત હતો તેટલું ઓછું હતું કે જો કે મારું ઘર એક ગલીમાં આવેલું નાનકડું મકાન હતું, પરંતુ તેમ છતાં મેં ગાડીની વ્યવસ્થા કરી હતી. હું તેને ગાડીમાં જ મારા ઘર સુધી લઈ ગયો. તે પણ એક પાડોશીની ગાડી હતી જે મારા કહેવાથી તૈયાર થઈ ગયો હતો. થોડો જ રસ્તો હતો, પરંતુ હું મારી તરફથી તે છોકરીને પૂરો આદર આપવા માંગતો હતો. મેં વિચાર્યું, ચાલો જે સવાલો મારા મનમાં ઉઠી રહ્યા છે તેના જવાબો મારી પત્ની પાસેથી પૂછી લઈશ. આખરે આનું કારણ શું હતું? પરંતુ હું મનોમન વિચારી ચૂક્યો હતો કે તેની બહેન સુંદર તો બિલકુલ નહીં હોય. ત્યારે તેમણે પોતાની બહેનના લગ્ન મારી સાથે કરી દીધા. કદાચ ઉંમર પણ વધુ હોય અથવા સારો સંબંધ ન મળી રહ્યો હોય. ઘણા સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા કે જેવો હું મારા ઘરે પહોંચ્યો, મેં દિવ્યાનો હાથ પકડી લીધો જે કાળી ચાદરમાં લપાટેલી હતી. પરંતુ મને મહેસૂસ થયું કે તે ધ્રુજી રહી હતી, ખૂબ ડરેલી છે. હું તેને મારા રૂમ સુધી લઈ ગયો. મારા રૂમમાં બસ માના સમયનો એક જૂનો પલંગ હતો જેને મેં થોડા પૈસા ખર્ચીને પાલિશ કરાવી લીધો હતો. મેં કહ્યું, તમે અહીં આરામથી બેસી શકો છો, ચાદર પણ હટાવી શકો છો. જો ભૂખ લાગી હોય તો હું ખાવાનું કંઈક ઇંતજામ કરી દઉં. મેં તેને પૂછ્યું, કારણ કે મને ખબર ન હતી કે છોકરીએ કંઈ ખાધું પણ છે કે ભૂખી જ આવી ગઈ છે. તેણે નામાં માથું હલાવ્યું. હું રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી જેને હું સમજી શકતો ન હતો. ખબર નહીં કેમ મારા મનમાં એક પછી એક સવાલ ઉઠી રહ્યા હતા. મને એ જ સમજાઈ રહ્યું ન હતું કે સમીરે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કર્યા. અને બીજો સવાલ હતો, લગ્ન આ રીતે ચોરી છુપીથી શા માટે કરવામાં આવ્યા, જાણે કોઈ આયોજન જ ન કરવામાં આવ્યું હોય. આવા લગ્ન થાય તો માણસ મૂંઝવણમાં તો પડી જ જાય ને. વિચારવા લાગે છે કે આખરે આનું કારણ શું હતું. કંઈક હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર ન હતો, કારણ કે ફક્ત 8 દિવસનો જ સમય મળ્યો હતો. એ પૂરો સમય એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે અચાનક જ લગ્ન શા માટે નક્કી કરી દેવામાં આવ્યા. પછી મેં વિચાર્યું કે મારે રૂમમાં જવું જોઈએ, કારણ કે મારા દરેક સવાલનો જવાબ કદાચ દિવ્યા પાસે હશે. પરંતુ હું વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજની રાત્રે આવા સવાલ જવાબ કરવા યોગ્ય રહેશે કે નહીં. એક તો લગ્નના મામલે મને આમ પણ આત્મવિશ્વાસથી થોડી કમી હતી, કારણ કે અવારનવાર મારો ચહેરો જોઈને સંબંધ માટે ઇનકાર કરી દેવામાં આવતો હતો. તેથી ખુદ મારા લગ્ન થઈ જવા એ જ મારા માટે એક અનોખી વાત હતી. પછી એક છોકરી સાથે વાત કરવી, અને તે પણ પત્નીના રૂપમાં, મને ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. ખેર હું રૂમમાં દાખલ થયો. તે સમયે દિવ્યાએ ચાદર હટાવી દીધી હતી. તેણે હળવા ગુલાબી રંગનું સાદું ફેન્સી કપડું પહેર્યું હતું. ગાણાના નામે કંઈ પણ પહેર્યું ન હતું, ફક્ત હળવો મેકઅપ હતો. પરંતુ જેવો હું તેની સામે જઈને બેઠો અને તેને જોઈને તો મારું મગજ ઘૂમી ગયું, કારણ કે તે છોકરી તો અત્યંત સુંદર હતી. મને મારી આંખ ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. હું ક્યારેય વિચારી પણ ન શકતો હતો કે તે આટલી સુંદર હોઈ શકે છે. અને બીજી વાર જેણે મને જોરદાર ઝટકો આવ્યો તે કે તે મુશ્કેલીથી 19-20 વર્ષની છોકરી હતી. આટલી નાની ઉંમરની અને હું 36 વર્ષનો. મને મારો પોતાનો ચહેરો તેની સામે બિલકુલ મૂર્ખ જેવો લાગી રહ્યો હતો. હવે તો મારા મનમાં હજી પણ વધુ સવાલો ઉઠ્યા લાગ્યા હતા કે પોતાની આટલી સુંદર બહેનના લગ્ન
સમીરે મારા જેવા વ્યક્તિ સાથે શા માટે કરી દીધા, જેની પાસે ન તો ધન છે, ન રૂપ અને ન તો કોઈ આકર્ષક વ્યક્તિત્વ. હું તો તેની સામે બિલકુલ શૂન્ય હતો. હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ફસાઈ ગયો હતો, જે હું વિચારી રહ્યો હતો કે તેનાથી ઘણા સવાલો કરીશ. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. હું સવાલો કરતો, તેનું સૌંદર્ય જે મને નિરુત્તર કરી ગયું હતું. હું તરત પલંગ પરથી ઊભો થઈ ગયો. કદાચ તેની મારી આ પ્રતિક્રિયાની અપેક્ષા ન હતી. તેણે એક નજર મારી તરફ જોઈ, પછી શરમથી પોતાની નજરો ઝુકાવી લીધી. મેં કહ્યું, તમે તો ખૂબ જ સુંદર છો અને ઉંમર પણ ઓછી છે. મારા સવાલ પર તેણે મારી તરફ જોયું અને કહ્યું, સમજી નહીં. મેં કહ્યું, હું પોતાને તમારા યોગ્ય નથી સમજતો. મેં ખોટું નહોતું કહ્યું, બિલકુલ સાચી વાત કહી હતી. કદાચ એ હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ઘેરાઈ ગયો હતો. તેણે કહ્યું, તમે કેવી વાત કરો છો? હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરીએ મને જોયો જ્યારે તેને મારાથી વધુ આશ્ચર્ય થવું જોઈતું હતું. બલકે મારા હિસાબે તો તેને આંસુ વહાવવા જોઈતા હતા, રડવું જોઈતું હતું. તેના નસીબમાં મારા જેવા ચહેરાવાળા માણસ સાથે જોડાવું લખ્યું હતું. તે તો એકદમ ગોરી રંગત અને સુંદરતાની માલકીન હતી, અને હું એકદમ શ્યામ રંગ અને સાધારણ ચહેરાવાળો માણસ. પરંતુ ન તો તે આશ્ચર્યચકિત થઈ, ન તો તેના ચહેરા પર કોઈ ગભરાટ ફેલાયેલો હતો. તો તે રડી, અને હું આ વિચારીને પરેશાન હતો. તે કહેવા લાગી, બેસી જાઓ. હું તો મારા ચક્કર આવતા મગજને સંભાળતા સામે રાખેલી ખુરશી પર બેસી ગયો. મને સમજાઈ રહ્યું ન હતું કે સમીરે પોતાની બહેન સાથે આટલો મોટો અન્યાય શા માટે કર્યો. મારા જેવા માણસ સાથે તો કોઈ સામાન્ય અને સાધારણ છોકરી પણ જો લગ્ન માટે માની જાય તો હું તેને પણ મારું નસીબ સમજીને ખુશ થઈ જાય. પરંતુ આટલી સુંદર અને આકર્ષક છોકરી સાથે મારા લગ્ન મને લાગી રહ્યું હતું જાણે હું પોતે આ સબક સાથે અન્યાય કરી રહ્યો છું. મેં કહ્યું, મને સાચે જ ખબર ન હતી કે તમે આટલા સુંદર છો. મને લાગ્યું હતું કે જો સમીર પોતાની બહેનના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે તો ચોક્કસ તે એટલી સુંદર નહીં હોય, અથવા કદાચ ઠીકઠાક દેખાવની હશે. પરંતુ તમે તો ખૂબ સુંદર છો અને ઉંમરમાં પણ ઓછા લાગો છો. મારા ચહેરા પર જે મૂંઝવણ હતી તે સમજી ગઈ. કહેવા લાગી, મને લગ્નથી કોઈ વાંધો ન હતો અને હું તમને પહેલા પણ જોઈ ચૂકી હતી. આ વાત મારા માટે હજી પણ વધુ આશ્ચર્ય પમાવનાર હતી કે મારો ચહેરો જોયા છતાં તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મિત્રો, આ વિડીયોને હું માત્ર વોઇસ ઓવર્સ કરી રહ્યો છું, જેનું દરેક મારી બહેન અને ભાઈ ધ્યાન લે અને વિડીયોને એક લાઈક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારો ચહેરો જોઈને તો છોકરીઓ સામાન્ય રીતે ઇનકાર કરી દેતી હતી, કારણ કે હું સુંદર ન હતો. મારા સામેના 4 દાંત થોડા બહારની તરફ હતા, જે બોલતી અને હસતી વખતે સ્પષ્ટ દેખાતા હતા. મારા ચહેરાના નકશા પણ કંઈ ખાસ ન હતા. એકદમ સામાન્ય માણસ હતો. મારામાં કોઈ ખાસ વાત ન હતી. પછી આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન શા માટે કરી રહી છે? વિચિત્ર વિચિત્ર ખ્યાલ મારા મગજમાં આવવા લાગ્યા. હું ડરી ગયો કે ક્યાં છોકરી સાથે કોઈ અકસ્માત તો નથી થયો, ક્યાંક તેને કોઈ નુકસાન તો નથી પહોંચ્યું. એટલા માટે તેના ઘરવાળાઓએ મારી પસંદગી કરી. કદાચ આ જ કારણ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પોતાની આટલી સુંદર બહેનને આમ જ કોઈ સાધારણ વ્યક્તિને નથી સોંપતું. પણ આ સવાલ દિવ્યાને પૂછતા મને સંકોચ અનુભવાઈ રહ્યો હતો.
હું ખુરશી પર જ બેઠો રહ્યો. મેં કહ્યું, આ વાત સમજી શકતો નથી કે તમારા ભાઈઓએ મારા લગ્ન તમારી સાથે શા માટે કર્યા. તે કહેવા લાગી, કેમ, શું તમને તેના પર વાંધો હતો? જવાબ આપવાના બદલે તે મારી પાસેથી જ સવાલ કરવા લાગી. મેં કહ્યું, હું આ કાબિલ ક્યાં છે વાંધો ઉઠાવું, પણ હું સમજી શકતો નથી. તે કહેવા લાગી, જો તમને વાંધો હતો તો તમે ઇનકાર કરી દે. આ કહેતી વખતે તેનો લહેજો ઘણો સખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી, શું હું તમને સારી ન લાગી? શું હું તમને પસંદ ન આવી? આ સાંભળીને હું હજી વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? શું તેને હું દેખાતો નથી? શું તે બરાબર જોઈ પણ શકે છે કે તેની નજર નબળી છે? તેને મારી કદરૂપાઈ દેખાતી જ નથી. હું ખુરશી પરથી ઉઠીને તેની સામે જઈને બેસી ગયો. તે નજારો ઝુકાવીને બેઠી રહી, પરંતુ હું સમજી શકતો ન હતો કે તેની સાથે વાત જ શું કરું. મેં કહ્યું, તમારા ભાઈઓ ખૂબ પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિ છે. મહોલ્લામાં તેમનું સારું એવું નામ છે, અને તું તેમની એકમાત્ર બહેન છે કે જ્યાં સુધી સાંભળ્યું છે તું ખૂબ લાડકી છે. પછી તારા લગ્ન આટલી સાદગીથી અને તે પણ મારી સાથે કેવી રીતે થઈ ગયા? તે કહેવા લાગી, વારવાર તમે આ વાત શા માટે કહી રહ્યા છો કે મારા લગ્ન તમારી સાથે શા માટે થયા? ભગવાન ખાતર પોતાની જાતને મારી સામે આટલી તુચ્છ ન દેખાડો. મારા મનમાં તમારા માટે ખૂબ સન્માન છે. તેની વાતોએ મને હસી મૂંઝવણમાં નાખી દીધો. મને પરેશાન કરી રહી હતી. હું તો એ વિચારીને બેઠો હતો કે દિવ્યા પાસેથી સચ્ચાઈ જાણી લઈશ, પરંતુ હું તો હજી વધુ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેની વાતો મને મારા સવાલોના જવાબ આપવાને બદલે હજી વધુ ગૂંચવી રહી હતી. મેં કહ્યું, પરંતુ તેમ છતાં કોઈને કોઈ કારણ તો હશે. શું તારી સાથે કોઈ દુર્ઘટના થઈ હતી? એટલું કહીને હું ચૂપ થઈ ગયો. તેણે મારા માથા પર કસલી પાડી અને કહેવા લાગી, શું તમે મારા ચરિત્ર પર શંકા કરી રહ્યા છો? મેં કહ્યું, ભગવાનના સુગંધ હું શંકા નથી કરી રહ્યો, પરંતુ હું સમજી શકતો નથી. મારા માટે આ બધું ખૂબ વિચિત્ર છે. તેણે પોતાનો દૂધ જેવો સફેદ હાથ મારા હાથ પર મૂકી દીધો. મને એવું લાગ્યું જાણે મને એક જ તેજ ઝટકો લાગ્યો હોય. મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને નારાજ થઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. પૂરી રાત રૂમમાં ન જઈ શક્યો. બહાર આંગણામાં રાખેલી જૂની ખાટલી પર પથારી પાથરીને સૂઈ ગયો. ખબર નહીં કેમ આ બધું મને ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. પરંતુ સવારે જ્યારે મારી આંખ ખુલી તો રસોડામાં કામ કરવાનો અવાજ આવી રહ્યો હતો. અમારું રસોડું નાનું હતું અને આંગણામાં સાથે જોડાયેલું હતું. મેં આંખો ખોલી તો જોયું દિવ્યા નાસ્તો બનાવી રહી હતી. હું ઉઠીને તરત બેસી ગયો. મારી ભૂલનો અહેસાસ પણ થઈ રહ્યો હતો કે પહેલી રાતની દુલ્હનને મેં એકલી રૂમમાં છોડી દીધી હતી અને બહાર આવી ગયો. પરંતુ જે સવાલો છેલ્લા એક અઠવાડિયાથી મારા મનમાં ચાલી રહ્યા હતા તે હજી પણ ત્યાં જ હતા. બહાર ઉઠીને રસોડામાં ચાલ્યો ગયો. મેં કહ્યું, હવે તો અહીં શું કરી રહી છે? જો હું નાસ્તો બજારમાંથી લઈ આવું છું. સારું નથી લાગતું. રાત્રે તો તારા લગ્ન થયા છે. તે કહેવા લાગી, કોઈ વાત નહીં, થોડા દિવસ પછી પણ મારે જ કામ કરવાનું છે. જો હું અત્યારે કરી દઉં તો શું ફરક પડે છે? તમે ચા પીશો? તેણે તરત જ વાત બદલી દીધી. હું સમજી શકતો ન હતો કે તે છોકરી છે શું. ખેર, મેં કહ્યું, જી, બનાવી લો. નાસ્તો તેણે મારી સાથે જ કર્યો હતો. મેં વિચાર્યું, જ્યારે છોકરી કરીને કોઈ વાંધો નથી તો પછી મારે પણ વધુ સવાલ
જવાબમાં ન પડવું જોઈએ. જો તે ખુશ છે તો ઠીક છે, મારે પણ તેને દિલથી સ્વીકારી લેવી જોઈએ. બલકે મારા નસીબ પર મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. રાત્રે હું મારા રૂમમાં સૂતો હતો અને લગ્નની રસમમાં મારી પત્નીને મેં માની સોનાની વીંટી પહેરાવી હતી, કારણ કે એ જ વીંટી મારી પાસે મોજૂદ હતી અને તે તેના પર ખુશ પણ હતી. મને લાગ્યું કે લગ્નના બીજે દિવસે મારા સાસરાવાળા આવશે અને રસમ તરીકે પોતાની દીકરીને થોડા દિવસ માટે પોતાના ઘરે લઈ જશે. પછી મારે જઈને તેને પાછી લાવવી પડશે. પરંતુ કોઈ ન આવ્યું, ન કોઈ આવ્યું, ન મારી પત્ની જવા તૈયાર હતી. મેં કહ્યું કે આપણે એક જ મહોલ્લામાં રહીએ છીએ, તેમ છતાં ચાલો હું તને તારા ઘરે મૂકી આવું. તું ઉદાસ થઈ ગઈ હોઈશ. તારા ભાઈઓ પણ તને જોવા માટે બેચેન હશે. મારું આ કહેવું હતું કે તે નજરો ચોરવા લાગી, કહેવા લાગી, ના મારે નથી જવું. મેં કહ્યું કેમ નથી જવું? તારો પિયર છે અને હું તને તારા ઘરે જવાથી કેમ રોકું? તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી. મિત્રો, પ્લીઝ વિડીયોને એક લાઈક કરીને આપણી આ ચેનલને પહેલી વાર તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. અને હું આશ્ચર્યચકિત હતો કે પોતાના જ ભાઈઓના ઘરે જવાથી તે આમ કેમ ડરી રહી હતી. મેં કહ્યું ઠીક છે, જો તું નથી જવા માંગતી તો કોઈ વાત નહીં. આ કહેતા જ તેના ચહેરા પર મેં અજીબ શાંતિ જોઈ. હું ઘરમાં કોઈ પણ નોકરાણી રાખી શકતો ન હતો. મારી એટલી આવક ન હતી અને હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરી બધા કામ જાતે કરી લેતી હતી. આજ સુધી મેં તેને જવાબની ક્યારેય કોઈ ફરિયાદ સાંભળી નથી. અહીં સુધી તે 1 મહિનો વીતી ગયો અને આ 1 મહિનામાં મેં ઘણીવાર તેને કહ્યું, જો તે પોતાના પિયર જવા માંગતી હોય તો હું તેને મૂકી આવું. પરંતુ તેણે દરેક વખતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એકવાર હું જલ્દી ઘરે આવી ગયો હતો કારણ કે વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારી દુકાનની અંદર પાણી ભરાઈ જતું હતું. તેથી મેં જલ્દીથી દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યો આવ્યો. મેં જોયું કે તે ભગવાન પાસે બેઠી જોર જોરથી રડી રહી હતી, ડુસકા ભરી રહી હતી. હું આશ્ચર્યચકિત હતો કે આખરે તેને શું થયું છે. મેં તેને ક્યારેય આ રીતે રડતા જોઈ ન હતી. મારા મનમાં વિચિત્ર વિચિત્ર સવાલો ઉઠવા લાગ્યા કે જરૂર કોઈને કોઈ વાત છે જેનાથી હું અજાણ છું. મને તેની હાલત સમજાઈ રહી ન હતી. હું ત્યાં જ ઊભો રહ્યો. જેવું તેનું રડવાનું પૂરું થયું, તેણે પોતાના આંસુ લૂછ્યા અને ચાદર સંકેલીને પાછળ ખોડી. તો મને સામે જોઈને તે થોડી ગભરાઈ ગઈ. કહેવા લાગી, તમે જલ્દી આવી ગયા. મેં કહ્યું, આ બહાર ખૂબ તેજ વરસાદ પડી રહ્યો છે અને આવા મોસમમાં દુકાન પર કોઈ પણ સામાન લેવા નથી આવતું. તે બોલી, સારું, હું તમારા માટે ચા બનાવી દઉં છું અને જો તમારે પકોડા ખાવા હોય તો તે પણ બનાવી દઉં. મેં કહ્યું, ના, તું પહેલા એ બતાવ કે રડી કેમ રહી હતી. મારા આ સવાલ પર તેના ચહેરા પર પરસેવો આવી ગયો. જ્યારે ઠંડીનું મોસમ હતું તેમ છતાં પોતાના દુપટ્ટાથી માથાનો પરસેવો લૂછવા લાગી. કહેવા લાગી, કંઈ નહીં, કોઈ વાત નથી. પછી તે રૂમમાંથી બહાર ચાલી ગઈ. તેને મારા માટે ચા બનાવી, પકોડા પણ બનાવ્યા. તેના હાથમાં ખૂબ સ્વાદ હતો. તે ખૂબ સારું ખાવાનું બનાવતી હતી, પરંતુ હું અંદરથી હજુ વધુ ગૂંચવાતો જઈ રહ્યો હતો. રાત્રે જ્યારે હું સૂઈ રહ્યો હતો ત્યારે મારા ઘરનો દરવાજો જોરથી કોઈએ ખખડાવ્યો. હું અને દિવ્યા બંને ઉઠીને બેસી ગયા. મેં તેને કહ્યું, તું અહીં જ રોકા, હું જોઉં છું કોણ છે. જ્યારે હું બહાર ગયો તો 2 યુવકો ઊભા હતા. તેમણે કહ્યું, રમેશભાઈ, તમારી દુકાનમાં આગ લાગી ગઈ છે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું ઉઘાડા પગે દોડ્યો
મને ખબર નથી કેવી રીતે અને ક્યારે, પરંતુ મારી દુકાન સાવ સળગી રહી હતી. મારું ખૂબ મોટું નુકસાન થઈ ગયું હતું. મારી એક નાની દુકાન હતી, પરંતુ તે પૂરી રીતે બળીને રાખ થઈ ગઈ હતી. હું માથું પકડીને રડવા લાગ્યો. વિચારી પણ નહોતો શકતો કે મારી સાથે આવું કઈ રીતે થઈ શકે છે. લગભગ 3 થી 4 લાખ રૂપિયાનો સામાન હતો. દુકાનમાં જે બધું બળીને ખતમ થઈ ગયું. 2 દિવસથી હું દુકાન પર ગયો જ ન હતો. જાત પણ તો કરસ શું? દુકાન પર રાખવા માટે કંઈ પણ બચ્યું ન હતું અને ન મારી પાસે પૈસા હતા. હું તો એ લોકોમાંથી હતો જે રોજ કમાતા હતા અને રોજ ખાતા હતા. મારા કારણે દિવ્યા પણ ખૂબ જ પરેશાન હતી. હું માથું પકડીને ખાટલી પર બેઠો હતો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, રમેશ, કેમ પરેશાન થઈ રહ્યા છો? બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, શું ખાક ઠીક થશે? દુકાનનો સામાન બળી ગયો. જેમ તેમ ઘરની દાળ રોટી ચાલી રહી હતી, હવે એ પણ ખતમ થઈ ગઈ. તેણે પોતાના હાથની વીંટી ઉતારી અને મને આપી દીધી. મેં કહ્યું, આ શું કરી રહી છે? તે બોલી, કોઈ વાત નહીં, તમે આને વેચીને દુકાન માટે થોડું સામાન ખરીદી લો. મેં કહ્યું, મને શરમજનક કર, મેં તને આપ્યું છે. માની આ વીંટી સિવાય તો મારી પાસે કંઈ પણ ન હતું. જો હવે એ પણ વેચવાનું કહીશ તો મારા માટે આ ડૂબી મરવા જેવી વાત હશે. આ તું રાખ. મેં વીંટી તેને પાછી પકડાવી દીધી. હું વિચારી રહ્યો હતો કે શહેર જઈને જ્યાંથી હું સામાન લાવતો હતો તેમની પાસે વિનંતી કરીશ કે થોડો સામાન ઉધાર આપી દે. હું ધીરે ધીરે ચૂકવી દઈશ જેથી દુકાન ચાલી શકે. પરંતુ તે કહેવા લાગી, તમે આ વીંટી વેચી દો. તમે પરેશાન થશો તો હું આ સોના ચાંદીનું શું કરીશ? ખબર નહીં કેવી છોકરી હતી. એક તો સુંદર, ઓછી ઉંમરની અને ઉપરથી એક સારા ઘરમાંથી આવી હતી અને તેના પર આટલી ધીરજ, તે પણ આજના સમયમાં. મારા માટે આ વાત એક મૂંઝવણ બની ગઈ હતી. હું તેના ઈરાદાઓ ઉપર શંકા નહોતો કરી શકતો. ખુદા ના કરે. ખેર, મેં તે વીંટી લીધી, શહેર ગયો અને તેને વેચી દીધી. મને ખબર ન હતી કે માએ 1 તોલાની વીંટી આટલી સંભાળીને રાખી હતી. મને તે વીંટીના ઘણા રૂપિયા મળ્યા હતા. મેં તેનાથી સામાન ખરીદો અને મારી દુકાનમાં રાખી દીધો. પરંતુ હજી પણ થોડા વધુ પૈસાની જરૂર હતી. જેમ તેમ ઘર ચાલી રહ્યું હતું, પરંતુ મારા પર થોડું કરજ પણ હતું. મેં ખૂબ વિનંતીઓ કરી કે હું કરજ ચૂકવી દઈશ, પરંતુ તે લોકો માનવા તૈયાર ન હતા. તેઓ મારા ઘરના દરવાજે આવીને ગાળો દઈ ગયા. ખરાબ ભલું કહીને ચાલ્યા ગયા. જ્યારે હું અંદર આવ્યો તો દિવ્યા રડી રહી હતી. તે બોલી, કાશ મારી પાસે કંઈક બીજું હોત તો હું તમારી ખાતર તે પણ વેચી દે. મેં કહ્યું, તું કેમ પરેશાન થઈ રહી છે? હું બધું સંભાળી લઈશ. પછી મેં વિચાર્યું કે રોજ રોજ તેને આ દુઃખમાં જોઈને મારે તેને તેના પિયર મૂકી દેવી જોઈએ, કારણ કે મારા કારણે તે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. દરેક સમયે રડતી રહેતી હતી. મેં તેને પૂછ્યા વગર કહ્યું, તૈયાર થઈ જા. તે કહેવા લાગી, કેમ, ક્યાં જવાનું છે? મેં કહ્યું, કોઈને મળવા જવાનું છે. તેને તરત પોતાની ચાદર ઓઢી લીધી. હું ચૂપચાપ તેને તેના ઘર પાસે છોડવા લઈ ગયો. દરવાજા પાસે જઈને તે મને આશ્ચર્યથી જોવા લાગી, પરંતુ ત્યાં સુધી હું દરવાજો ખખડાવી ચૂક્યો હતો. દરવાજો સમીરે ખોલ્યો હતો, પરંતુ જેવો તેણે દિવ્યાને જોઈ તો તેના માથા પર કરચલી આવી ગઈ. તેણે મને જોયું અને એક તરફ હટી ગયો. કહેવા લાગ્યો, અંદર આવો. બહાર કેમ ઊભા છો તમે લોકો? અમે બંને અંદર ચાલ્યા ગયા. મારી સામે ફક્ત એક સાદો પાણીનો ગ્લાસ મૂકવામાં આવ્યો અને દિવ્યા આ જોઈને
બધાને તાકી તાકીને જોઈ રહી હતી. મેં સાદું પાણી જ પીધું. મેં કહ્યું, ખરેખર મેં વિચાર્યું, લગ્નને 2 મહિના થઈ ગયા છે. તમે લોકો ઉદાસ થઈ ગયા હશો. એટલા માટે હું દિવ્યાને અહીં છોડવા આવ્યો હતો. કાલે આવીને લઈ જઈશ. કોઈ પણ પ્રકારની ઉષ્માભર્યો આવકાર ન દેખાયો. બહરહાલ હું ફક્ત 15 મિનિટ રોકાયો અને કોઈએ મને જ્યાં સુધા ન પૂછી, મીઠાઈ સુધા ન દેખાડી. હું પાછો મારા ઘરે આવી ગયો. પરંતુ જેવી રાત્રે સૂવા માટે સૂતો, આંખો સામે દિવ્યાનો રડતો ચહેરો આવી રહ્યો હતો. ખબર નહીં કેમ, બહરહાલ મેં મારી જાતને ઝટકો આપ્યો અને સૂઈ ગયો. પરંતુ મેં સપનું જોયું કે તે રડી રહી છે અને કહી રહી છે, રમેશ, મને બચાવી લો, આ લોકો મને મારી નાખશે. હું અચાનક ઉઠી બેઠો. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. હું તરત ઉઠ્યો, ચંપલ પહેરી, મારી ગરમ શાલ ઓઢી અને દિવ્યાના ઘરે પહોંચી ગયો. પરંતુ હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે ત્યાં તાળું લાગેલું હતું. આજ સુધી આવું ક્યારેય નહોતું થયું કે તેમના ઘરે તાળું લાગ્યું હોય. જો 1-2 ભાઈ ઘરે ન પણ હોય તો બાકીના જરૂર હોય, તેમની પત્નીઓ અને બાળકો. પરંતુ આજે બધા ગાયબ હતા. મેં વિચાર્યું, ખબર નહીં ક્યાં ગયા હશે. અને દિવ્યાએ મને પણ કંઈ નહોતું જણાવ્યું. તેની પાસે ફોન હતો. તે કોલ કરીને બતાવી શકતી હતી કે અમે લોકો ક્યાંક જઈ રહ્યા છીએ. જેવો હું પાછો પડ્યો, મને અંદરથી કોઈના રડવાનો અને ડુસકા ભરવાનો દબાયેલો અવાજ સંભળાયો. મારો તો જીવ જ નીકળી ગયો. હું લાંબી લાંબી દિવાલોમાંથી ડોક્યું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કંઈ દેખાઈ રહ્યું ન હતું. મેં વિચાર્યું, મારે અંદર જોવું જોઈએ. ત્યાં એક લાકડાનો ટુકડો હતો જે દરવાજા પાસે દિવાલ સાથે લાગેલો હતો. ખૂબ ઊંચો હતો, પરંતુ હું તે લાકડાના સહારે ઉપર ચડ્યો અને દિવાલ કૂદીને જેવો નીચે કૂદ્યો, સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. ઘરનું આંગણું ખૂબ મોટું હતું અને તેના કિનારે થોડી ખાલી જગ્યા હતી જ્યાં ઢીલી માટી પડી રહેલી હતી. ત્યાં એક ખાડો ખોદવામાં આવી રહ્યો હતો અને દિવ્યાના મોઢા અને હાથ પાછળની તરફ બાંધેલા હતા. તે મને જોઈ રહી હતી. તેના ભાઈઓએ તેને પકડી રાખી હતી અને તેને તે ખાડામાં ફેંકવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને મારા હોશ ઉડી ગયા. પછી મેં કંઈ પણ વિચાર્યા વગર સમીર અને તેના ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, હટો પાછળ, આ શું કરી રહ્યા છો તમે લોકો? તેવું કહેવા લાગ્યા. આની સાથે સાથે તને પણ મારી નાખશું, અહીંથી ચાલ્યો જા. મેં કહ્યું, તમને લોકોને શરમ નથી આવતી? ખબર નહીં કેમ, જ્યારે હું અચાનક ત્યાં પહોંચી ગયો ત્યારે મારી પત્ની સાથે આવો અત્યાચાર અને જુલમ થતો જોઈ મારું હૃદય ખૂબ બેચેન થઈ રહ્યું હતું. મેં કહ્યું, મારી પત્નીને છોડી દો, નહીંતર હું શોર મચાવી દઈશ. કદાચ મારી આ ધમકીથી તેઓ થોડા ગભરાઈ ગયા હતા. તેમણે જેવી દિવ્યાને છોડી, દિવ્યા ભાગતી મારી પાસે આવી ગઈ. તે ખૂબ ડરેલી હતી. મેં પૂછ્યું, તમે લોકો આ બધું શા માટે કરી રહ્યા હતા? તેઓ કહેવા લાગ્યા, આ અભાગણી અમારી પાસે સંપત્તિમાં હિસ્સો માંગી રહી છે. અમે પહેલા પણ આને જણાવી ચૂક્યા છીએ કે દીકરીઓનો કોઈ હિસ્સો નથી હોતો. અમારે ત્યાં દીકરીઓને ક્યારેય પણ વારસામાં કોઈ હિસ્સો નથી આપવામાં આવતો. પરંતુ આ કહી રહી હતી કે આ અદાલતમાં જશે અને પોતાનો હિસ્સો જરૂર લેશે. હિસ્સો ન આપવા માટે જ અમે તેના લગ્ન તારા જેવા વ્યક્તિ સાથે કર્યા હતા. અમને ખબર હતી કે જો તેનો પતિ ભણેલો ગણેલો હશે તો તે તેની સાથે ઊભો રહીને અમારી પાસે સંપત્તિની માંગ કરશે, અદાલતમાં જશે. પરંતુ
અમે જાણતા હતા કે તું કમજોર છે, ઓછું ભણેલો છે, તેથી તું ક્યારેય અમારી સામે ઊભો નહીં થઈ શકે, ક્યારેય પણ હિસ્સો નહીં માંગે. તેમની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. મેં દિવ્યાનો હાથ પકડ્યો અને તેમણે કહ્યું, દરવાજો ખોલો, મારે બહાર જવું છે. તેમનો એક ભાઈ દિવાલ કૂદીને બહાર ગયો અને તાળો ખોલ્યો. હું દિવ્યાને ઘરે પાછો લઈ આવ્યો. તે ખૂબ રડી રહી હતી. મેં તેના મોઢા પર બાંધેલી પટ્ટી ખોલી દીધી અને ઘરે આવીને તેના હાથ પગ ખોલી દીધા. મેં તેને પૂછ્યું, તું શા માટે માંગી રહી છે હિસ્સો? શું તું ખૂબ જ પરેશાન છે? તે કહેવા લાગી, હા, હું ખૂબ પરેશાન છું અને ફક્ત મારો અધિકાર માંગી રહી છું. મારા ભાઈઓ દુનિયા સામે દેખાડતા હતા કે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, પરંતુ હકીકતમાં તેમણે ફક્ત સંપત્તિ સાથે પ્રેમ હતો. મેં કહ્યું, તેમણે તારી સાથે સારું નથી કર્યું, મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા. તે બોલી, પહેલા હું પણ એ જ સમજતી હતી, પરંતુ હવે હું પોતાને સૌભાગ્યશાળી માનું છું, કારણ કે તમે ખૂબ સારા માણસ છો, તમારું દિલ ખૂબ નેક છે. પરંતુ હું મારા ભાઈઓને મારો અધિકાર હડપવા નહીં દઉં. હું મારા હક માટે લડીશ, તેમના પર કેસ કરીશ અને મારો હિસ્સો લઈને રહીશ. મેં કહ્યું, પરંતુ મને કંઈ નથી જોઈતું. હું મહેનત કરી રહ્યો છું. ભગવાન મને ફળ આપશે અને ધીરજ રાખનારાઓની મદદ હંમેશા ભગવાન કરે છે. અને એ જ થયું. મારી દુકાન થોડા દિવસોમાં ખૂબ સારી ચાલવા લાગી અને મેં કરજ પણ ચૂકવી દીધું. હવે અમારા ઘરમાં ખૂબ સુવિધાઓ આવી ગઈ હતી અને જીવન સુખમય થઈ ગયું હતું. બીજી તરફ દિવ્યાના ભાઈઓને કરોડોનું નુકસાન થયું હતું. તેમનું કાપડ જે બીજા દેશોમાંથી આવતું હતું તે બળી ગયું હતું, કારણ કે જહાજમાં આગ લાગી ગઈ હતી. બધા પાગલ જેવા થઈ ગયા હતા. ચારેય તરફ રોકડોક મચી ગઈ હતી. તેમને પોતાની બહેનનો હિસ્સો ખાવાની સજા મળી રહી હતી. ભાઈઓ ક્યારેય ત્યાં સુધી સમૃદ્ધ ન થઈ શકે જ્યાં સુધી તેઓ પોતાની બહેનોનો અધિકાર છીનવતા રહે છે. બહેનોની દુઆઓ ભાઈઓને સફળતા અપાવી શકે છે અને તેમની બદદુઆઓ તેમને બરબાદ પણ કરી શકે છે. તેથી મારી તમને વિનંતી છે કે ક્યારેય પણ બહેનોનો અધિકાર ન છીનવો, બલકે તેમને તેમનો પૂરો હક આપો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. અહીં સમાપ્ત થઈ. મિત્રો, વાર્તા તમને કેવી લાગી અને તમારે વાર્તા વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને આપની આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારી કોઈ ભૂલ થઈ હોય તો પણ અમને ચોક્કસ જણાવજો, એટલે અમને પણ જાણ થાય, અમારી ભૂલ સુધારવાનો મોકો મળે. થેન્ક યુ.